दमन के जमपुर से लापता हुआ 54 वर्षीय व्यक्ति 2 साल बाद हरियाणा के सिरसा से मिला। संघ प्रदेश दमन के परियारी पंचायत क्षेत्र के जामपुर वारलीवाड़ इलाके के निवासी 54 वर्षीय विनोद रामजी वारली, जो आज 2 साल पहले अपनी मानसिक स्थिति ठीक नहीं होने कारण लापता हो गए थे। विनोद भाई हरियाणा के सिरसा में शामिल हो गए थे। कन्हैया मानव सेवा संस्थान अस्वस्थ विनोद भाई को 2 साल पहले शीर्ष क्षेत्र में घूम रहे थे। इस दौरान उन्हें पुलिस ने इस संस्थान में छोड़ दिया था। पूर्व सरपंच और आदिवासी समाज के नेता भावी खलपति ने आदिवासी समाज के साथ साथ पिता से भी मुलाकात की। उनके पंचायत क्षेत्र के इस परिवार के बेटे और पत्नी से दमन लाने के लिए गुजरात पुलिस के एएसआई गजेंद्र जी से व्हाट्सएप के जरिए संपर्क किया गया। पागल जो થઈ બની ગયેલો એટલે ચાલી ગયેલો તે બાજુ નીકળી ગયેલો દમણ આવ્યા છોકરા લોક લેવા આવ્યા ને એ લોકોને બોલાવ્યા લેવા સારું તા એટલે એ લોકો આવ્યા તો પછી લેતા આવ્યા મને 2 વર્ષ થઈ ગયા હતા હવે જણાયું મને યાદ આવતી લાગી ત્યારે મેં જણાવ્યું તે લોકોને કે ઘરે જવાનું મેં એમ કરીને તો પછી કાગળિયા કરાવ્યા ને બધું નામ લખાયું ને એડ્રેસ ને પછી આપ્યું તે લોકોને સંસ્થાનું નામ તો કયું એનું ક્યાં રહેતા હતા તે સંસ્થાનું નામ? સંસ્થાનું નામ તો હરિયાણા। વિનોદભાઈ વારલી જમપોર વારલીવાળા રહેવાસી છે, આદિવાસી છે અને એમનું જે ખોવાયેલું અમને ગુજરાત પોલીસ નડિયાદથી એક ગજેન્દ્રભાઈ જે એસઆઈ છે એમના થ્રુ અમને વોટ્સઅપ આવ્યું કે જેમણે બતાવ્યું કે આ એક કાકા ખોવાયેલા છે, દમણ વાપી બોલે છે। એમનું વોટ્સઅપને અમે ધ્યાનમાં રાખી અમે આદિવાસી સમાજના ગ્રુપમાં નાખવામાં આવ્યું। ગ્રુપમાં નાખતાની સાથમાં જ અમને ખબર પડી કે અમારા જમપોર વારલીવાડના આ એક અમારા ખોવાયેલ વ્યક્તિ છે અને પરિવાર સાથે અમારો સંપર્ક કરતા એમના છોકરા જે અમારી સાથે છે અને એમના પત્નીને મળતા પછી અમે ત્યાં સિરસા જે હરિયાણામાં જે એક ભાઈ કનૈયા નામની એક સંસ્થા છે, માનવ સંસ્થા, એમના કોન્ટેક્ટ કર્યો। એમની સાથે વાતચીત કરતાં વોટ્સઅપ કોલિંગ કરવું, કાકા સાથે વાત કરી। પછી અહીં દમણ પોલીસમાં અમે વાત કરતાં ચેતન પીએસઆઈ જે છે આપણા ઇન્ચાર્જ, એમણે આપણા સાથે ત્યાં વોટ્સઅપ કોલિંગ પર વાત કરી, એમની સાથે પણ ચર્ચા કરતી એમણે પેપર વર્ક કર્યા। દમણ મામલતદાર સાથે વાત કરવામાં આવી, પ્રેમજી મકવાણા સાથે, અને આપણા જે અહીંથી ગયેલા આપણે ડેપ્યુટી કલેક્ટર આપણા ભુરિયા સાહેબ જે અત્યારે હરિયાણા પાણીપતમાં છે એમની સાથે કોન્ટેક્ટ ફોન પર વાત થઈ, એમણે પણ ત્યાં હેલ્પ કરી છે આપણાને। અને અમે ટ્રેન દ્વારા અહીંથી દિલ્હી પહોંચ્યા। દિલ્હીથી પછી અમે ત્યાં હરિયાણા સિરસા બાય કાર ગયા અને ત્યાં સંસ્થાની અંદર જે કાંઈ બી ડોક્યુમેન્ટની જરૂર હતી ત્યાં અમે પ્રોડ્યુસ કર્યા। ત્યાં અમારા સહી કરાવી, એમને મારા આધાર કાર્ડ પ્રોડ્યુસ કરાવ્યા અને કાકાને અમે સાથે લઈને આવ્યા છે। વિનોદભાઈ જે છે અત્યારે 2 વર્ષથી અગાઉથી એ ઘરથી કંઈક ચાલી ગયેલા હતા। એમની માનસિક સ્થિતિ પણ બરાબર નહીં હતી। ત્યાં જાણવા પણ મળ્યું છે કે એમને કંઈક ખેંચ આવતી હતી અને એગ્રેસિવ થઈ જાય છે ઘણી વાર આવી। ત્યાં અમને ત્યાં મેડિકલ ઓફિસરે ત્યાં અમને જણાવ્યું અને કદાચ આ સોશિયલ મીડિયાનું માધ્યમ નહીં હતું તો આપણે જોઈ શકીએ કે આજે 2 વર્ષથી માણસ ખોવાયેલો છે। એ આપણા અહીં આપણા એક નાનકડા ગામની અંદર આપણે કહીએ દમણના છેવટનું ગામ છે જમપોર વારલીવાડ, એમાં ત્યાંથી આપણે લાવવાનું છે, ખાવાનું કામ નથી અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે અહીં એમને લાવી શક્યા છે।